નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશને આજે 3 વર્ષ પૂરા થયા છે. આપ તમામના આશીર્વાદથી સતત 3 વર્ષ સુધી સત્યને ઉજાગર કરી સત્યને વધુ બળવાન કરવા માટે ગુજરાતના હિતમાં, ગુજરાતીઓના હકમાં હું બોલી શક્યો છું. આજે એ 3જું વર્ષ પૂરું થયું છે. ઠીક 3 વર્ષ પહેલાં હું તો બોલીશ કાર્યક્રમનો જન્મ થયો હતો. આપે સતત એમાં વિશ્વાસ મૂક્યો. આપના એ વિશ્વાસથી મને અને એબીપી અસ્મિતાની ટીમને સતત બળ મળતું રહ્યું અને એ જ કારણ છે અવિરત 3 વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલ્યો છે અને આપના એ જ આશીર્વાદ અને એ જ ભરોસા સાથે અવિરત આ કાર્યક્રમ હજુ પણ યથાવત રહેશે, હજુ પણ ચાલતો રહેશે. અને એ શૃંખલામાં આજે હું તો બોલીશનો સતત 1096 એપિસોડ અને સતત 1096 એપિસોડના 2 મુદ્દા છે. પહેલો મુદ્દો છે રાજનીતિ સાથે જોડાયેલો મોદી વર્સિસ રાહુલની ગેરંટી, એટલે કે ભાજપ વર્સિસ કોંગ્રેસની ગેરંટી, ચૂંટણીલક્ષી ગેરંટી. અને બીજો મુદ્દો છે કાયદા વ્યવસ્થાની ચિંતા તો કરવી જ પડશે. જી હા, ચૂંટણીનો માહોલ છે, આખું પ્રશાસન એમાં વ્યસ્ત હોય, માની શકાય, પણ કાયદા વ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે આપણા ગુજરાતમાં છેલ્લા 24-48 કલાકમાં હિંસાના બનાવો, હત્યાના બનાવો બન્યા છે, એટલે બોલવું છે. પરંતુ શરૂઆત કરીએ મોદી વર્સિસ રાહુલની ગેરંટીના મુદ્દાથી. मोदी सरकार में ये सारे दरवाजे गरीबों के लिए, महिलाओं के लिए, युवाओं के लिए बंद है. हम जब सत्ता में आएंगे ये दरवाजे सब हम गरीबों के लिए खोल देंगे, उनका विकास करेंगे. ये हमारी प्रतिज्ञा है. हम जो भी कहते हैं वो करके दिखाते हैं. दूसरी पार्टियों की तरह भाजपा केवल घोषणा पत्र नहीं जारी करती, हम तो संकल्प पत्र लेकर के आते हैं. मोदी ने आपको जो वादा किया था वो वादा पूरा करने के लिए एड़ी चोटी का जोर लगा दिया है. ખેર, ચૂંટણી સમયે તમામ પક્ષો ઘોષણાપત્ર જાહેર કરતા હોય છે, જેને આપણે ચૂંટણી ઢંઢેરાના નામથી ઓળખતા હતા. સમયની સાથે ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવતા વચનો પણ બદલાયા અને એની જ સાથે એનું નામ પણ બદલાયું. આજે આ ડાયલોગ એટલે આવ્યો કે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે અને ચૂંટણી ઢંઢેરાની અંદર 5 ન્યાય અને 25 ગેરંટી આપી છે. આપ એ સમયના દ્રશ્યો જોઈ શકો છો. અને અહીંયા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ કોંગ્રેસના રાહુલ ગાંધી આપ નજરે પડી રહ્યા છે. નીચેની ખુરશીમાં પ્રિયંકા ગાંધી અને અનેક નેતાઓ આ વખતે હાજર હતા. મેનિફેસ્ટો રિલીઝ કરાયો ત્યારે આપ એના દ્રશ્યો જોઈ શકો છો, જેની અંદર અનેક મુદ્દાઓ છે, પણ મૂળતઃ 5 ન્યાય અને 5 ગેરંટી છે. જે પૈકી મહત્વના 6 મુદ્દા આપ સુધી લઈ જાઉં છું, જેને લઈ ચર્ચા કરવી જરૂરી છે. પહેલો મુદ્દો છે ભાજપમાં સામેલ થયેલા એ લોકોની તપાસ કરાશે જેમની ઉપર ભાજપની સરકારમાં જ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો કોંગ્રેસના મેનિફેસ્ટો પ્રમાણે ભાજપમાં સામેલ થયેલા વિપક્ષ, એટલે કે કોંગ્રેસ અથવા અન્ય પક્ષ છોડીને ભાજપમાં સામેલ થયેલા એ નેતાઓ કે જેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો તેમની તપાસ થશે. બીજો મુદ્દો છે SC, ST અને OBC માટે અનામતની મર્યાદા 50%થી જે છે એને નાબૂદ કરી એને વધારાશે. હું ફરીથી કહું છું, 50%ની મર્યાદાને નાબૂદ કરાશે પણ એને વધારાશે એવો શબ્દ છે. મર્યાદા વધારાશે SC, ST, OBCની. ત્રીજો મુદ્દો છે સરકારી કામોમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાશે. એટલે કે સરકારી કામોમાં જે કોન્ટ્રાક્ટ પ્રથાથી કર્મચારીઓ રાખવામાં આવે છે, કોન્ટ્રાક્ટ તો હોય જ, પણ કોન્ટ્રાક્ટ પ્રથાથી જે કર્મચારીઓ રાખવામાં આવે છે એ પ્રથા બંધ કરવામાં આવશે. એના જ અંતર્ગત કહેવાયું છે
કે જો કોંગ્રેસની એટલે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો યુવાનો માટે 30 લાખ નોકરી, 30 લાખ નોકરી. સાથે જ પાંચમો મુદ્દો છે જાતિ વસ્તી ગણતરીનો. જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. રાહુલ ગાંધી લાંબા સમયથી આ જ મુદ્દે વાત કરી રહ્યા છે. છઠ્ઠો મુદ્દો છે મિનિમમ વેજ અને મનરેગાની મજૂરીને લઈ કે 400 રૂપિયા પ્રતિ દિવસ મિનિમમ વેજ એટલે કે મજૂરી આપવામાં આવશે. આ સિવાય સમાન નાગરિક સંહિતા અને એક દેશ એક કાયદાના વિરોધની વાત પણ એમાં જણાવવામાં આવી છે. અનેક પ્રકારના મુદ્દા છે આની અંદર, અનેક પ્રકારના મુદ્દા છે અને એટલે જ સ્વાભાવિક રીતે જ જે મેનિફેસ્ટો જાહેર કરે એનો મેનિફેસ્ટો ભરોસાવાળો છે એવી વાત કરે, એની ગેરંટીની વાત કરે તો એમનો પ્રતિપક્ષ એમ જ કે આ ઠાલા વચન છે. હકીકત છે શું, આ મેનિફેસ્ટોનું સત્ય શું હોય છે અને આ મુદ્દાઓનું સત્ય શું છે એ સમજવા માટે ડૉક્ટર મનીષ દોશી મારી સાથે જોડાયા છે, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના. આત્મન શાહ થોડીક વારમાં જોડાશે, આર્થિક વિશ્લેષક છે. દીપલબેન ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે અને હિતેન્દ્ર પટેલ જે ભારતીય જનતા પક્ષના નેતા છે તેમની સાથે વાત કરી છે કલ્પેશ રાવલે. એ પણ જોઈશું એટલા માટે કે ભારતીય જનતા પક્ષનું સ્ટેન્ડ છે કે એમના ત્યાંથી કોઈ ચર્ચામાં નહીં આવે એટલે અમે એક વચ્ચેનો રસ્તો શોધ્યો છે અને આદર્શ લોકશાહીની પ્રથા એ છે કે બંને પક્ષને સાંભળવા જોઈએ. એક કેટલું બોલવા માગે છે બીજા પક્ષના હાથમાં હોય છે, કેવા ફોર્મેટમાં બોલવું છે એમનો અબાધિત અધિકાર છે. અમારી ફરજ છે એમને પૂછવાની, એટલે જ એ ડિબેટમાં સામેલ નથી થયા અને નથી થતા, પરંતુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એમનું રિએક્શન ચોક્કસથી લેવાનો પ્રયાસ કરીશું. શરૂઆત આજે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો એના ઉપર હિતેન્દ્ર પટેલ એટલે કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તાએ શું રિએક્શન આપ્યું એ સાંભળી લઈએ. ચૂંટણી આવી અને કોંગ્રેસે પોતાનો ન્યાયપત્ર તરીકેનો એક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં તમામ વર્ગના લગતા પ્રાવધાન પણ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ આ ન્યાયપત્રને કઈ રીતે જોઈ રહ્યું છે તે વિશે વાત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત ભાજપના નેતા પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ. હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. હિતેન્દ્રભાઈ, મુખ્ય જે વાત કરવામાં આવેલી છે કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હોય છે એવા નેતાઓ ભાજપમાં જાય અને ભાજપ પાસે એવું તો કયું વોશિંગ મશીન છે કે એમના દાગ સાફ થઈ જાય. આવા નેતાઓ કે જે ભ્રષ્ટાચાર, જેમની સામે ભ્રષ્ટાચારને લગતા આરોપો છે, એમની સામે ફરિયાદો છે, કોંગ્રેસની સરકાર આવશે તો આવા જે સાફ સુથરા થયેલા જે કહેવાતા નેતાઓ છે એમની સામે પણ પુનઃ તપાસ કરવામાં આવશે. આવી પણ એક જોગવાઈ કરી છે ન્યાયપત્રમાં. જો ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોડાવા માટે અને ભરોસાની ગેરંટીની જે સરકાર છે, રાજ્યના, દેશના અને વૈશ્વિક લેવલે ભારતીય જનતા પાર્ટીની છબી, ભારતની છબી જે ઉજળી કરી છે એવા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે અનેક લોકો આવે છે અને અમારી વિચારધારા સાથે સંમત હોય, અમારી નીતિ રીતિ કે કાર્યપદ્ધતિને અનુરૂપ કામ કરવા તૈયાર હોય એવા લોકો પોતાના પદ પ્રતિષ્ઠાનું રાજીનામું આપી અને નવેસરથી ઇનિંગ શરૂ કરવા માટે આવે છે. અમારી વિચારધારાને અનુરૂપ એક કામ કરે છે અને ક્યાંય પણ એક પણ કેસમાં ક્યાંય પણ કોઈની છબીમાં દાગ હોય તો એને બક્ષવાની કે એની સામે ન્યાયિક કાર્યવાહી રોકવાની કોઈ પણ જગ્યાનો અમે પ્રયાસ કર્યો નથી. એટલે એમનું એવું કહેવું છે કે ભાજપ જે છે એક વખત ભાજપમાં આવી જાય એટલે પછી એમની સામે જે નેતાઓ સામે માનો કે આરોપ લાગ્યા હોય, ચાહે ભ્રષ્ટાચારને લગતા હોય ચાહે અન્ય કોઈ ગુનાઓને લગતા હોય, એની પર પછી કોઈ કાર્યવાહી નથી થતી, એ બેદાગ થઈ જાય છે. એવો કોઈ પણ દાખલો કલ્પેશભાઈ નથી કે ક્યાંય પણ કોઈની માટે કાર્યવાહી રોકવામાં આવી હોય, એને આઉટરાઇટ મદદ કરી હોય. હા, આ વિચારધારા એવી છે, આ પરિવાર એવો છે, અહીંયાની નીતિરીતિ એવી છે અને અમારો સાંસ્કૃતિક વારસો એવો છે કે અહીંયા કામ કરતાં કરતાં એને સારું કામ કરે એવા સંસ્કાર જરૂર મળી જાય છે. શક્ય છે ખરું આ આરક્ષણની જે મર્યાદા છે 50%થી ઉપર લઈ જવાની જે વાત છે? જો કોંગ્રેસ છે ને એને જે ન્યાયપત્ર નામ આપ્યું છે, મને લાગે છે કે કેટલીક એવી બાબતો આપણે જોઈએ તો એ હાસ્યાસ્પદ લાગે છે, જે શક્ય જ નથી અથવા 60-65 વર્ષ સુધી એમને કામ કરવાની તક મળી તો આ બધું નહીં કર્યું. આજે એ જનતાની વચ્ચે જાય છે ત્યારે જનતાની જે ક્ષીરનેરના વિવેકની એમની સમજણ ખૂબ ઊંચી જઈ છે અને હવે એમના નાના પરનાના કે દાદી જે પ્રમાણે વચનો આપીને, જૂઠા વચનો આપીને મત લેતા હતા, એ દેશ, એ જનતા કે એ મતદારો હવે રહ્યા નથી. મનીષભાઈ, તમારા મેનિફેસ્ટો ઉપર સહજ અને અપેક્ષિત પણ હતું, ભારતીય જનતા પક્ષે સવાલ ઉઠાવ્યો છે. બહુ બધી ગેરંટીઓ જન્મ્યા ત્યારથી સાંભળીએ છીએ,
રાજકીય પક્ષો તરફથી. મારે બે મુદ્દે પહેલાં ચર્ચા કરવી છે. શું જેમની ઉપર સરકાર બને તો જેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એમની ઉપર કાર્યવાહી કરશે તમારો પક્ષ? એ કેમ મુદ્દો છે? હું એટલે પૂછું છું, એ પણ તો પાછા તમારા જ છે, ત્યાં ગયેલા તમારા જ છે, તમારા ને તમારા લોકો ઉપર તમે કાર્યવાહી કરશો. અને બીજું, અનામત 50% છે એને કેવી રીતે વધારશો? રોનકભાઈ, સૌથી પહેલાં તો એબીપી અસ્મિતાના લોકપ્રિય આપના જે એપિસોડ આવે છે હું તો બોલીશ, એને આજે અવિરત રીતે 3 વર્ષ પૂર્ણ થયા. આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે રાજ્યના સામાજિક, રાજકીય, આર્થિક સહિતના અનેક નાના ગામડાના પ્રશ્નો, એક શિક્ષણના પ્રશ્નો ઉજાગર કર્યા અને એક તંત્રને જગાડવાનું કામ કર્યું. આપ અભિનંદનને પાત્ર છો. સવાલ રહ્યો ન્યાયનો. નિશ્ચિતપણે હું એ વાત તમારા પ્રશ્ન ઉપર આવતા પહેલાં એટલા માટે કહીશ કે આ દિવસ એવો છે, મને અપેક્ષા એમની આગળ નહોતી એવી કે ભાજપા કાંઈ આવું કરે, પણ કોંગ્રેસ પક્ષે પોતે લોકતંત્રના પર્વમાં લોકસભાના ચૂંટણી સમયે જઈ રહ્યું છે ત્યારે અમે 5 ન્યાય અને 25 ગેરંટી એટલા માટે કે કોંગ્રેસે 2004થી 14 સુધીમાં અમે વચન આપ્યું હતું દેશમાં 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર, કોંગ્રેસે કરી દેખાડ્યું. ડૉક્ટર મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં અને આ દેશના લાખો બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું. અમે કીધું તો અન્નસુરક્ષા કાયદો આપશું, ફૂડ સિક્યુરિટી એક્ટ આપ્યો. અમે કીધું તો જંગલના જમીનનો અધિકાર આપીને જંગલની પેદાશો છે એની ઉપર આદિવાસી સમાજનો છે એના પટ્ટા, એની જમીનના એને હક આપવા જોઈએ. કમનસીબ છે ગુજરાતમાં શિક્ષણનો અધિકાર નથી આપવા માગતી સરકાર, કે નથી કે આદિવાસી સમાજને એમની મળવાપાત્ર જમીનથી વંચિત રાખવાનું પાપ ભાજપા કરે છે. અમે જે કીધું હતું એ કર્યું હતું એટલે કહી રહ્યા છીએ. અમે જ્યારે મનમોહનસિંહજીની સરકારનો અમારો કાર્યકાળ પૂરો થયો 434 રૂપિયામાં ગેસનો સિલિન્ડર હતો. ભાજપાએ પહેલો જ સૌથી વાદા ખિલાફી કરી, આ દેશની જનતા સાથે છેતરપિંડી કરી. એમને કીધેલું કે બહુત હુઈ મહેંગાઈ કી બાર અબ કી બાર, આ સૂત્ર સાથે સત્તામાં આવ્યા હતા. અચ્છે દિન કીધું હતું. 2014ના બધા સૂત્રો આપણે સૌના માધ્યમથી જોયા ને, દેશ વચ્ચે લોકોને લોભ લવામણી કેવી આપી વાત. અને 1100 રૂપિયાનો ગેસનો સિલિન્ડર થયો. મને સમજાવો કે મારી બહેનને કઈ રીતે આ અચ્છે દિન લાગે કે કોઈને લાગે. આ દેશની અંદર 35 વર્ષ કરતાં વધુ 35 વર્ષનો સૌથી ઊંચો મોંઘવારી હોય આ દર તો એ ભાજપા સરકારની દેન છે. આ દેશની અંદર બેરોજગારીનો દર જે 8% અને એમાં પણ સ્નાતકો વચ્ચે 40%નો બેરોજગારી દર કોનો? ભાજપાની દેન છે. ત્યારે ભાજપાએ 10 વર્ષનો હિસાબ નથી આપવો. ભાજપાના નેતાઓએ એ વાત નથી કરી. કોંગ્રેસ પક્ષે ગેરંટી એટલા માટે અમે ન્યાયની વાત કરીને લઈને આવ્યા છીએ. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી, અમારા નેતા સૌના સન્માનીય શ્રીમતી સોનિયા ગાંધીજી અને અમારા યુવા નેતા જેને ભારત જોડો ન્યાય યાત્રાથી આ દેશની અંદર એક આખું વાતાવરણ ઊભું કર્યું છે એવા રાહુલજીએ જે વાત લઈને આવ્યા છે એ 5 ન્યાય અને 25 ગેરંટી એટલા માટે કે ગેરંટી શબ્દ એ કર્ણાટકની કોંગ્રેસની સરકારે સાબિત કરીને અમે જે વચન આપ્યા હતા 5 વર્ષ માટે એમાંથી 65% ગેરંટી અત્યારે અમલમાં મૂકી. અમે નથી કહેતા, દેશના માધ્યમો કહી રહ્યા છે. અમે વાત કરી હતી તેલંગાણા માટે, શરૂઆતમાં અમે જે વાત કરી દેખાડી. અમારો ટ્રેક રેકોર્ડ છે. અમે 72,000 કરોડના દેવા ખેડૂતોના નાબૂદ કરવાની વાત હતી, અમે 4 થી 14ની વચ્ચે નાબૂદ કર્યા. આજે વાત મારે એટલા માટે કહ્યું છે કોંગ્રેસે આ દેશની જનતા માટે શું વાત કરી. સંવિધાન અમારી માટે સર્વોપરી છે. દેશની અંદર ન્યાયની કેમ વાત છે? કારણ કે આ ન્યાયકાળ 10 વર્ષ ચાલ્યો. દેશની અંદર સૌથી પહેલાં યુવાનોને 30 લાખ સરકારી નોકરી તમારા ઉપરથી સૌથી વધુ ચાલી રહી. શિક્ષિત યુવાનને 1 લાખ રૂપિયાની એપ્રેન્ટિસશીપ સાથે પાકી નોકરી. પણ આ 30 લાખ નોકરીઓ લાંબા સમયથી ભારત સરકારના વિવિધ વિભાગોમાં ભરવામાં નથી આવી. એના માટે સુનિયોજિત કેલેન્ડર સાથે આવશું અને અમે ભરતી કરશું. અમે કોઈ અગ્નિવીરની વાત નથી કરતા કે પછી એ ભાજપ કાર્યાલય ઉપર બિચારાને એ યુવાનને અન્યાય કરીને દેશના સંરક્ષણના નામે એક આશા અપેક્ષા સાથે દેશ માટે લડવા નીકળેલા દેશના યુવાન સાથે છેતરપિંડી કરનારી મોદી સરકારની સામે કોંગ્રેસ પક્ષે પ્રતિબદ્ધતાથી આ દેશના યુવાનને સંરક્ષણમાં હોય, રેલવેમાં હોય કે અન્ય વિભાગમાં હોય તમામ જગ્યાએ નિયમ પ્રમાણે અમે એને નોકરી મળે અને એ પારદર્શકતાથી મળે એ દિશામાં અમે કમિટમેન્ટ સાથે આગળ વધવા ગેરંટી છે. બીજું, પેપર લીક. આ દેશની અંદર સૌથી મોટું ભાજપાની દેન હોય તો વ્યાપમથી શરૂ થયેલું મધ્યપ્રદેશથી કૌભાંડ, ગુજરાત સહિતના હરિયાણા સહિતના દેશની અંદર વ્યાપક કૌભાંડ. 24 પેપર ગુજરાતમાં ફૂટે. આ દેશની અંદર પેપર ફોડવાનો ધંધો શરૂ કર્યો હોય અને ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર કરીને લાખો યુવાનોની જિંદગી સાથે રમત રમનાર ભારતીય જનતા પાર્ટીને જવાબ માટે પારદર્શક પ્રણાલી આવે ને પેપર લીક ઉપર રોક લાગે. અમારી વાત છે ગીગ વર્કર. ગીગ વર્કર એટલે કેવા? નાની નાની કંપનીઓમાં કામ કરતા લોકોની આ ડિલિવરી કરતા ને અલગ અલગ પ્રકારે
જુદી જુદી કંપનીઓમાં પોતે ડ્રાઈવર તરીકે નાની કામ કરતા એ લોકોને સામાજિક સુરક્ષા આપવાની. અમે કીધું યુવા રોશની, અને આ એટલા માટે કોંગ્રેસ કરી શકે. આ કોંગ્રેસના અમારા સ્વર્ગસ્થ નેતા જેને 21મી સદીનું સ્વપ્ન જોઈને આ દેશમાં ડિજિટલ ક્રાંતિ કરી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ કરી, કોમ્યુનિકેશનની ક્રાંતિ કરી, એ રાજીવજીના સપનની જે વાત હતી એને વાત લઈને અમે આગળ આવ્યા છીએ. અને આ દેશમાં આમૂલ પરિવર્તન, આ એ ભાજપાના લોકો જે આજે ટેકનોલોજીની વાત કરે છે તેઓ તે સમયે ટેકનોલોજીનો વિરોધ કરીને ગાડા ઉપર આવ્યા હતા. એટલે આ વાત એટલા માટે છે ભાજપાની કરણી ને કથની અલગ છે, અને એટલે જ આ ન્યાયપત્ર આપ્યું છે. હું એક જ મિનિટ 10 સેકન્ડ જ લઈશ. આ ન્યાયપત્ર નામ કેમ રાખ્યું રોનકભાઈ? આ ન્યાયપત્રનું નામ એટલા માટે કે 2014 થી 24 એ અન્યાયકાળ ચાલ્યો. આ દેશમાં યુવાન હોય, ખેડૂત હોય, મહિલા હોય, સામાન્ય નાગરિક હોય, મહિલા હોય, તમામ લોકોની સાથે અન્યાય કરનારી, નાના વેપારીઓ હોય, કારોબારીઓ હોય, નાના લોકો, એના માટે અન્યાયકાળ હતો. અને એમના મળતિયા ઉદ્યોગપતિઓ અને મોટા એમના ચાહિતા લોકો માટે એ અમૃતકાળ હતો. તેવા સમયે આ કોંગ્રેસ પક્ષ સંવિધાનના આધાર ઉપર ન્યાયપત્ર લઈને આવી છે, અને મને પૂર્ણ વિશ્વાસ છે દેશની જનતા ઉપર કે તે લોકો અમારી વાત લઈને અમને જનસમર્થન, જન આશીર્વાદ આપે. દીપલબેન, જો મનીષભાઈ વાત કરી એમના પક્ષની, અને 54-55 વર્ષ એટલે કે મારી ઉંમરના એમના નેતા, એમને યુવા નેતા તરીકે ઇન્ટ્રોડ્યુસ બી કર્યા, વાત કરી. મારે 2-3 વાતો સમજે દીપલબેન. એક તો આજે વોશિંગ મશીનની ગેરંટી વોરંટીને એમને કર્યું કે જે બીજેપીમાં જઈ ચોખ્ખા થઈ એમના ડાઘ ફરીથી લગાડી દઈશું, એ શક્ય છે ખરું? તમને લાગે છે સરકાર આવે તો? બીજું, તમને લાગે છે કે અનામત 50% મર્યાદા વધારવાની જે વાત છે એ ખરેખર શક્ય છે સંશોધન કરીને કાનૂનમાં, કે પછી અગાઉ તમામ સરકારો આપતી રહી છે એ જ પ્રકારનું ફરજી ગેરંટી વોરંટી કાર્ડ છે? મુદ્દો છે. ત્રીજું, મનરેગા એમનો પોતાનો પ્રોજેક્ટ હતો, એ હકીકત છે, એ રોજગારી. તમને લાગે છે કે ખરેખર નિષ્ઠાથી મુદ્દો મુકાય છે, કે પછી ગરીબોને આકર્ષવા માટેનો મુદ્દો છે? સૌ પ્રથમ તો રોનકભાઈ, નિષ્પક્ષ અને સાચું પત્રકારત્વ કરવા બદલ હું તો બોલીશના આટલું સફળતાપૂર્વક જે તમે 3 વર્ષ સંચાલન કર્યું છે તે માટે એબીપીની ટીમ અને આપને ખૂબ ખૂબ મારા અભિનંદન. અને હું આપે જે પ્રશ્નો પૂછ્યા એ હું એક પછી એક એનો થોડોક મારી રીતે જવાબ આપવાની કોશિશ કરીશ. કે સૌથી પહેલાં આપણે વાત કરીએ આ વોશિંગ મશીનની, તો આ તો મને બિલકુલ એક રાજકીય ગિમિક, ગતકડું જેને કહી શકાય તેવી વાત મને લાગે છે. અને પછી હું આવીશ આરક્ષણ પર. હવે આરક્ષણની વાત કરતાં પહેલાં હું એક બે લાઈન એ કહેવા માંગીશ કે વિકાસની બધા માટે અલગ અલગ પર્યાય હોય. કોઈ માટે વિકાસ એટલે ઓવરબ્રિજ હોય, કોઈ માટે મોલ હોય, કોઈ માટે સ્ટેડિયમ હોય, કોઈ માટે સમરસતા હોય, કોઈ માટે આરક્ષણ હોય, કે બધાને સરખો એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે. જેમ કે હું ભાવનગર જિલ્લાના કોઈ નાના ગામમાંથી આવતી હોઉં અને કોઈ અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતો હોય કોઈ વ્યક્તિ, પણ એ અમદાવાદના રહેતા વ્યક્તિને કદાચ મારા જેટલી ફેસિલિટી ના મળી હોય તો એને જિંદગીમાં આગળ વધવા માટે તકલીફ પડે. એટલે હું ભલે નાના ગામમાંથી આવતી હોઉં તો પણ મને પ્રિવિલેજ્ડ એક બેકગ્રાઉન્ડ મળે. એટલે જે આરક્ષણ છે હું પર્સનલી માનું છું ખૂબ જ જરૂરી છે. અને આપણે દુનિયાનું કોઈ પણ વિકસિત દેશ લઈએ અને આપણે ભારતને વિકસિત દેશ તરીકે કોઈ પણ પાર્ટી હોય, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, કે મમતા બેનર્જીની હોય, કે આમ આદમી પાર્ટીની, કેજરીવાલની પાર્ટી હોય, બધા જોવા માંગતા જ હોય ભારતને. જે પણ સાચા ભારતીય હોય અને ભારતને એક વિકસિત દેશ તરીકે જોવું જ હોય. તો આપણે કોઈ વિકસિત દેશનું ઉદાહરણ લઈએ, આપણે અમેરિકાનું ઉદાહરણ લઈએ, કે આપણે સ્વિટ્ઝરલેન્ડનું ઉદાહરણ લઈએ, તો હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં પણ આરક્ષણ, જેને એફર્મેટિવ એક્શન કહેવાય છે, એ પ્રથા છે જ. એટલે આરક્ષણ જેમાં મને જે લાભ મળ્યા છે એ કોઈ આદિવાસીને કે કોઈ દલિતને એ મારે એમને લાભ છે આપવા જ પડે, તો જ હું એમને મારે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવું જ પડે. નહીંતર એમને હું કેવી રીતે હું એ અપેક્ષા રાખી શકું? જેણે 12મા ધોરણ સુધી જે ગામડાની શાળામાં જેને પુસ્તકો પણ માંડ મળતા હોય, એને પછી હું કહું કે આઈઆઈટીમાં આરક્ષણ ના હોવું જોઈએ, તો એને આઈઆઈટીમાં કે કોઈ ગવર્મેન્ટની મેડિકલ કોલેજમાં કેવી રીતે એને એડમિશન મળે? એવું જ નોકરીઓની વાત છે.
કે નોકરીઓની આપણે જો જોઈએ તો નોકરીઓમાં જે આ ફિક્સ્ડ પેનું દૂષણ આવી ગયું છે, કે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ છે, કોન્ટ્રાક્ટ પે, આઈ થિંક આ યુવાનો માટે ખૂબ જ એક ડેન્જરસ વસ્તુ છે. આના કારણે જે ફ્રસ્ટ્રેશન, આના કારણે જે યુવાનોમાં ડિપ્રેશન છે, જે હતાશા છે, તે ખૂબ જ એક ગંભીર બાબત છે. એટલે સારી નોકરીઓની ગેરંટી, જે સિક્યોરિટી, સોશિયલ સિક્યોરિટી, એ કોઈ પણ વિકસિત દેશનું એક બેઝિક પાયાની વાત છે, એટલે હોવું જ જોઈએ. પણ આ સાથે હું એ પણ ઉમેરીશ રોનકભાઈ, કારણ કે આ બધી મેનિફેસ્ટોની વાત છે. જ્યારે હું પણ મત દેવા જાઉં, કે આપ પણ મત દેવા જાઓ, કે કોઈ પણ વ્યક્તિ મત દેવા જાય ત્યારે મેનિફેસ્ટો જોઈને કોઈ મત આપતું નથી. મત કોઈ આપે છે એ લાગણીઓથી, લીડરશિપથી, આ બધા ઇસ્યુ ઉપર મત કોઈ વ્યક્તિ આપે છે. એટલે કોઈ ગામડાનો પણ વ્યક્તિ હોય તે વિચારશે, ભલે અભણ હોય કે એને કંઈ એક્સપોઝર ના હોય, તો પણ એનામાં એટલી તો વિચારવાની તાકાત છે અને એટલા તો એ વ્યક્તિ હોશિયાર છે જ તે, કે ખાલી કોઈ મેનિફેસ્ટો જોઈને મત આપતું નથી. એટલે મેનિફેસ્ટો છે એ ખાલી કોસ્મેટિક વેલ્યુ માટે છે, એવું હું મારું માનવું છે. ખેર, આ કોસ્મેટિક વેલ્યુ ટેકનિકલી શક્ય છે ખરી? 30 લાખ નોકરીઓ શક્ય છે ખરી? આ તમામ મુદ્દે વાત કરવા મારી સાથે આત્મનભાઈ જોડાયા છે. આત્મનભાઈ, આપ શું માનો છો? મેનિફેસ્ટોની અંદર 30 લાખ રોજગારીની વાત, મનરેગામાં 400 રૂપિયાની વાત, આ બધું ટેકનિકલી શક્ય છે ખરું? દેશનું જે અર્થતંત્ર છે કથિત રીતે મજબૂત, એમાં આ બધો ભાર ન જ ગણવો જોઈએ, પણ હાલ નોકરી સરકારી આપી એટલે ભાર ગણાય છે, કારણ કે કોન્ટ્રાક્ટ ફિક્સ પગારવાળા કોન્ટ્રાક્ટરો કમાય એ ઓછો ભાર, આ વધુ ભાર ગણાતો. આ ભાર આપણે સહન કરી શકીએ તેમ છીએ, જે કોંગ્રેસે કહ્યું છે એ પ્રમાણે? જી રોનકભાઈ, એટલે જ્યારે પણ કોઈ પણ યોજના ઘડવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે આપણે એનો નાણાકીય ભાર સરકારની તિજોરી ઉપર કેટલો પડે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. જે જોગવાઈઓની વાત ન્યાયપત્રમાં કરવામાં આવી છે, ધારો કે મનરેગાના જે કામદારો છે તેમને 400 રૂપિયા પગાર વધારો, 400 રૂપિયા આપવામાં આવશે, એટલે કે એમને જે ભથ્થું ચૂકવવામાં આવશે તે વધારવામાં આવશે. એના કારણે જે નાણાકીય ભાર પડશે અથવા તો રોજગારી ઊભી કરવા માટે, મને એવું લાગે છે કે આ ભાર સરકારને નાણાકીય રીતે ખતમ કરી નાખે એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. સવાલ એ છે કે નાણાકીય વ્યવસ્થા કેવી રીતના કરવામાં આવે છે, ફિસ્કલ મેનેજમેન્ટ જેને ટર્મિનોલોજીમાં આપણે કહીએ છીએ, કે સરકાર પોતાની પાસે જે નાણું છે એની વ્યવસ્થા કેવી રીતના કરે છે. એટલે કે સરકાર ટેક્સમાંથી આવક મેળવે છે અને સામે જુદી જુદી યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ પાછળ ખર્ચ કરે છે. તો આ જે વ્યવસ્થા ગોઠવવાનો છે એનો પ્રશ્ન છે. એટલે એનાથી સરકારની તિજોરી ઉપર બહુ મોટો નાણાકીય બોજ પડી જશે કે આ યોજનાઓ સાવ હવામાં છે અથવા તો પ્રેક્ટિકલ નથી, એવું મને બહુ દેખાતું નથી. ચોક્કસપણે એ યોજનાઓ લાગુ કરી શકાય તેમ છે, પણ સરકાર દેવામાં ન જાય અને કેવી રીતના ટેક્સની રકમ જુદી જુદી યોજનાઓ પાછળ આપણે વાપરી શકીએ એની વ્યવસ્થા કરવાનું છે. બીજો જે એક મુદ્દો મને અહીંયા વધારે મહત્ત્વનો લાગે છે એ છે રાઇટ ટુ એજ્યુકેશનનો. 1 થી 12 ધોરણ સુધી શિક્ષણ ફરજિયાત કરવું શાળાઓમાં, એની વાત કરવામાં આવી છે અને મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે અત્યારે આપણે જોઈએ તો સેકન્ડરી એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધારે છે. પ્રાથમિક શાળાઓ સુધી બાળકો ભણે છે, પરંતુ સ્કૂલના અભાવના કારણે અથવા તો ગામડામાં કે નજીકના વિસ્તારમાં સ્કૂલ ન હોવાના કારણે સેકન્ડરી એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ આગળ જતા નથી. એટલે જો આ એક યોજના લાગુ કરવામાં આવે અને એને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, એટલી શાળાઓ છે કે નહીં, એટલા શિક્ષકો છે કે નહીં, એને જો સુનિશ્ચિત કરવામાં આવે તો ચોક્કસપણે આ એક જે યોજના છે એ શિક્ષણ વધારવામાં, સેકન્ડરી શિક્ષણ એટલે કે સામાન્ય માણસો સુધી પહોંચાડવામાં, સામાન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં ચોક્કસપણે એ મદદરૂપ થશે. મને યાદ છે લગભગ 2-3 વર્ષ પહેલાંનો કદાચ આંકડો છે, જો હું ખોટો ન હોઉં તો RTI કરવામાં આવી હતી અને આઈ થિંક રૂપાણી સાહેબ ચીફ મિનિસ્ટર હતા અને એવું જાણવા મળ્યું હતું કે ગુજરાતની 700 શાળાઓ એવી છે, પ્રાથમિક શાળાઓ, કે જેમાં માત્ર એક જ શિક્ષક છે. હવે તમે વિચાર કરો કે એક જ શિક્ષક હોય તો આખી શાળા કેવી રીતના ચાલે. અને એવી જ હાલત
અન્ય કોલેજોની કે ઘણી બધી પ્રાથમિક શાળાઓની ખાસ કરીને સરકારી શાળાઓની અને સરકારી કોલેજોની છે. એટલે સવાલ એ છે કે આ ખામીઓ કેવી રીતના દૂર કરી શકાય, અને એ આ ન્યાયપત્રમાં આપણને ક્યાંક જોવા મળે છે. બિલકુલ. ત્રીજી જે મહત્વની વાત મને દેખાય છે એ છે હેલ્થ સેક્ટરની. હેલ્થ સેક્ટરમાં જી આત્મનભાઈ, સમયનો અભાવ છે એટલે હું આપને રોકીશ. મનીષભાઈ, ટૂંકમાં તમારી કોમેન્ટ, મારે વિરામ પર જવાનું છે. સૌથી મોટા મોટી જી જી દેશની અંદર આ ન્યાયપાત્રની અંદર શિક્ષણ, રોજગાર, આરોગ્ય સહિત શ્રમિક જેના શ્રમથી આ હિન્દુસ્તાન બને છે, કિસાન જેની મહેનતથી આપણે બધા અન્ન ખાઈ રહી છીએ, અન્નદાતા માટેની ન્યાય માટેની વ્યવસ્થા કરી. એટલે આ ન્યાય 5 ન્યાય 25 ગેરંટી એ હકીકત લગતી આ સંવિધાનના આધાર ઉપર આ દેશનું સમગ્ર સર્વાંગી રીતે ઘડતર થાય એની માટેની અમારી પ્રતિબદ્ધતા છે. મને આનંદ છે કે હું જે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છું, જેના દેશના લોકો માટે ન્યાયપત્ર રજૂ કર્યું છે અને અન્યાયકારીમાંથી દેશના નાગરિકોને મુક્ત કરવા માટેનું આ ન્યાયપત્ર ઉપયોગી થશે. સમયનો અભાવ છે, પણ હા, અમારી પાસે પૂરો સમય છે. અમે મતદાન કરવા ચોક્કસથી જઈશું અને મતદાતા જ નક્કી કરશે કોને ન્યાય કર્યો, કોને અન્યાય કર્યો, કોની ગેરંટી સાચી, કોની ખોટી. કારણ કે આ બધી ગેરંટીઓ જાજુ નથી બોલવું.